સમગ્ર વિશ્વમાં ખૂબ જ દુઃખદાયી દિવસ છે। એમાં ખાસ કરીને ભારતમાં અમદાવાદમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદાયક છે। આ પ્લેન ક્રેશના લીધે જેટલા યાત્રીઓનું મૃત્યુ થયું છે એઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમનું મનને શાંતિ મળે એટલા માટે હોમાત્મક શ્લોક દ્વારા એમનું જીવન સારું થાય અને સારી આત્માને શાંતિ મળે એના માટે આ પ્રયોગ કર્યો છે। અહીંયા આગળ એવું આયોજન કર્યું છે। બીજું કે જે લોકો ઘાયલ છે તે લોકોને જલ્દીથી ભગવાન ભોલેનાથ એમને સારી રીતે સફળ રીતે આગળ લાવે અને એમને દોડતા કરે એવી પ્રાર્થના સાથે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। ગઈકાલે જે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના થઈ એની અંદર જે દુર્ઘટનાની અંદર જે જીવો દિવંગત થયા એ સમગ્ર જીવોના આત્મકલ્યાણની પ્રાપ્તિને માટે ભગવાન શિવજીને આજે પ્રાર્થના કરવા એકત્રિત થઈ અને ભગવાન શિવજી મહામૃત્યુંજય મહાકાલ એના ચરણોની અંદર પ્રાર્થના કરી કે સમગ્ર જીવો ભગવત સાયુજ્યની પ્રાપ્તિ કરે, શિવજીના સાયુજ્યની પ્રાપ્તિ કરે અને બીજા સમગ્ર જીવો જે છે એ લોકોને આયુષ્ય આરોગ્ય પ્રાપ્ત થાય એ માટે આજે પ્રાર્થનાનું આયોજન કરેલું છે।